હું બધા ધર્મને આદર દેવા વાળો, પણ આપણને નુકસાન કરે એને ટકોર કરવા વાળો શું? મધર ટેરેસાએ આપણા માટે કાંઈ સારું નથી કર્યું. એને ભલે સેવા કરીએ છીએ, પણ આપણા ધર્મમાંથી લઈ જવા માટેના કામ કર્યા છે. હું જેટલું જ્યાંથી બોલ્યો છું એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયારી સાથે બોલું છું. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું. હા, એમને બણગા નહીં, ફૂકી નથી દેતો કામ. એને તો ધર્મ પરિવર્તન કરવાનું કામ કર્યું છે. એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે, બરોબર? પણ મધર્સ ડે ઉજવાય છે જેના નામનો, એ મધર્સ ડે ને પૂછો. આયરની 2 દીકરીઓ અમરમાં, પરબમાં અને અહીંયા રામબાઈમાં એનો શીલો જોઈને, ઈ શીલો જોઈને મધર ટેરેસાએ તો ખાલી થોડાક ડગલા માંડ્યા હતા. ઈ શીલે એના નામનો મધર્સ ડે વર્લ્ડમાં તો આ અમારી માં છે એના નામનો. પણ આપણે શું કીધું નહીં બહુ કોઈનું. જોગી જલિયાણ આ માવડિયું, હું એમ કહું દેવાજ બોદર લખી હગે, દેવાજ બોદર લખી હગે કે રા રખતા વાત કરજો. નિર્ણય તો આયરાણીને લેવો પડ્યો તો. જનેતાને પોતાના 11 વર્ષના દીકરાને નાનકડી પાઘડી વાળતી છે. માં 9 ગણ કહેતો તો માં ભાઈને જવા દે, મારે કેમ નહીં? મારે જવું છે, મને જવા દે. તો બેટા ન જવાય, અટાણે ભાઈને એકને જ જવાનું છે. તારા બાપુએ ભાઈને જ બોલાવ્યો છે. ન્યા દુશ્મનોની શોકી પડી છે. ન્યા નહીં, મારે જવું. કેમ નથી જવા દેતી? જવાબ આપ, નથી જવા દેતી એનું કારણ બતાવ કે બેટા ઈ કારણ હું આજ નહીં કહી શકું, પણ તારો બાપ દેવાજ બોદર 9 ગણ તને જુનાણાની ગાદીએ બેહાર છે ને તેદી તને સમજાય કે તેદી કેમ મારી માં મને નહોતી જવા દેતી મારા ભાઈની હારે. ઈ તેદી તને ખબર પડી છે. અને જલારામ બાપા કહી હગે કે એક સાધુ આવ્યો છે, શરીર જીર્ણ થઈ ગયું છે, રાંધીને કોઈ ખવડાવવા વાળું નથી, તમને ભેળા લઈ જવાનું કહે છે. ઈ દરણું દળતા હતા, એ મૂકીને આમ પગે લાગીને કીધું પરણીને આવી આટકોટ થી આજ દી સુધીમાં ભૂલ કરી હોય કાંઈ તો માફ કરજો ભગત, હું જાઉં છું, પણ હું તમારી અર્ધાંગના છું. જલારામ બાપાને કહે છે ભગત તમારી અર્ધાંગના છું, સાંભળી લ્યો. ઠક્કર ઈ બાવો હોય તોય ભલે, ખુદ ભગવાન આવ્યો હોય બાવો બનીને તોય ભલે, વીરપુરનો હિમાળો વટે એની પેલા ભાગવું ન પડે તો હું ભારતની આર્ય નારી નો કહેવા, વીરબાઈ નો કહેવા. ભલા માણસ એમાં બીજી વાત નો આવે. સાહેબ શું આ ભારત વર્ષની ધરતીની દીકરીઓ છે? આ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને કોક સમજાવો કે તમારી તાકાત ઈ છે, તમારે ઈ કરવાનું છે. આપણી પરંપરા આ છે. દુનિયા આજની મીટ આજ આપણા ઉપર છે, આપણા ધર્મ અપનાવે છે. આ રાધે રાધે કેટલા નીકળ્યા વિદેશમાં, તમે જુઓ ઇસ્કોન વાળા ને બધા આપણા છે, આપણા ધર્મમાં આવ્યા છે બધા. એને ખબર છે કે છેલ્લે શાંતિ અહીંયા મળે છે, એને બધાને ખબર છે. અને સારું કરવામાં, કોકના માટે કરવું, એ પરંપરા ભારતે શીખવાડી છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ ઘટનાઓ વર્લ્ડમાં ન બને, એ ભારતની ધરતીમાં બની છે. વાણિયાના હેઠના જહાજ મધ્ય દરિયામાં હિલોળે ચડે અને ઠપાટ લાગે પાણીની, વાણમાં બાકોરું પડે. અને એ વખતે એમ કે હે વીરપુરના જોગી જલિયાણ, મારું નાવ બચાવી લેને તો તારી માનતા કરી તને ચોખા ચડાવી હારામાં હારા. હો મિત્રો, વાણ તોફાન સાગરનું શાંત થઈ જાય. કથા તો બહુ મોટી છે, આ તો થોડી થોડી ઝાંખી કરાવું, સરદારથી નજીક રહ્યો એટલે. અને એનું જહાજ બચી જાય, પોતે બચી જાય. અને પછી વિચાર થયો કે આટલા બધા મોંઘા ચોખા મારે ન્યા ધરવા, ન્યા તો અમે બધા ખાવા વાળા છે, એ તો હદાવ્રત ખાવા આવે છે. ઊંઘા ચોખા લઈને ચડાવી આવું. અને હોંઘા ભાવના ચોખા લઈને ચડાવવા જાય છે, આવે છે જલારામ બાપાને ન્યા. અને કીધું કે લ્યો મારે આ માનતા હતી બાપા તમને ચોખા ચડાવવાની. તો કે એનો કાંઈ વાંધો નથી, પણ ચોખા આ નહોતા ચડાવવાની વાત થઈ. હો, ચોખા બીજા મોંઘા જે ભરીને આવતો તો ઈ હતી. અને તારે નો ચડાવવો હોય તો વાંધો નહીં, પણ ઓલા જહાજમાં જરીક બાખોરું પીડ્યું ત્યાં જોઈ આવ, ત્યાં કડિયું ભરાવેલું છે ને. મારું અંગરખું જે છે ને એના ખીચામાં દાંત ખોતણિયું છે, જરાક ઈ તો કાઢતો આય. ભલા માણસ ઈ તો કાઢતો આય. મારે ત્યાં ફુગાડવામાં બહુ મહેનત પડી હતી. અને ઓલો જઈને જોવે છે ને ત્યાં જલારામ બાપાનું કેડિયું ભરાવેલું ને એમાં દાંત ખોતણિયું હતું ખીચામાં. તો ઈ ખબર પડી કે જલા તને હું ઓળખી ન ગયો, પરાત્પર બ્રહ્મનું બીજું રૂપ છો બાપ. અને બેનો દીકરીઓ અહીં ઘણા બેઠા છે, પગે લાગીને કહું તમારી શક્તિ અદ્ભુત છે. તમે 30 સેકન્ડનો વિડીયો રીલમાં બનાવીને વાંકુંતરા હું મોટીને માનતા હો કે અમારી આ મોટા મોટી શક્તિ, તો બહુ મોટી ભૂલ કરો છો. ભારતની નારીની શક્તિ કંઈક બીજી છે, તાકાત છે. આજ પણ હું ઘણી વાર વાત કરું છું. તમે જો ખાનદાન બાપની દીકરી હોય, નગર હોય કે નાનું ગામડું હોય, એના લગ્ન થાય, દીકરીના હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય સાહેબ. અને ઈ દીકરી એકલી વાડીએ વહી જતી હોય, તાકાત નથી આંખમાં આંખ નાખીને કોઈ વાત કરી શકે એવી દીકરી હોય, પણ એના લગ્ન આવે ને
માંડવામાં હસ્તમેળાપ થાય, ગોરદાદા હસ્તમેળાપ કરાવે અને વરરાજાનો હાથનો સ્પર્શ થાય ને એ દીકરીને, ત્યારે આખું શરીર ધ્રુજતું હોય. કોક દી જોજો દીકરીનું શું કામે ધ્રુજે છે ભાઈ? હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી ખાલી હાથનો સ્પર્શ થયો ને ધ્રુજવા માંડી. એનું કારણ એટલું જ છે, એ દીકરી એટલું વિચારે છે કે આજ દિવસ સુધી એક મારો ભાઈ અને એક મારા બાપ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એ પવિત્રતા ધ્રુજાવે છે, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. ભલા માણસ આ જન્મ આપે ને ત્યાં મહાપુરુષ જન્મે. હા, ઈ તાકાત છે. બાકી વધારે થાય તો માફ કરજો, પણ હવે મારે તો કહેવાય જાય કે હાથની આટીઓ નાખીને હાલ્યા જતા હોય. કોક પૂછે ઈ કોણ હતો? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે, તને અમારે કેના ગીતો ગાવા આવે, કેની વાતું કરવી? ની પાછી માઇક ઉપર આવીને ભાષણ કરે પાછી, हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. घरनो उद्धार करજો, ભારતનો ઉદ્ધાર જ છે. એમ ઉદ્ધાર નો થાય. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. ભારત વર્ષની દીકરીઓની જે તાકાત છે, માવડીઓની જે તાકાત છે, એની એને ખબર હોવી જોઈએ. એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું. 18 વર્ષની દીકરી, લગ્ન તો એ વખતે નાનપણમાં થઈ જતા હતા. આજ ટીંબાની વાત છે એટલે આખી વાર્તા કરું તો સવાર સુધી હાલે. હું તો થોડી ઝાંખી કરવી જોઈએ મારે. મારા રામબાઈને યાદ કરવા, પછી જલારામ બાપાને મારે યાદ કરવા. આ બધા સંત કોટી, બધા આ કૃષ્ણને પામેલા, આ બધા રામને પામેલા બધા જીવ હોય છે, તત્વો હોય છે. એટલે આ વાત કરું છું. તેડવા આવ્યા છે હારા તરફથી. આજ ફળિયું ચાવડા, જહા ચાવડાનું ફળિયું, અને કહેવાય છે હારિયા તરફથી તેડવા આવ્યા હતા. પાણી ભરવા જાય બ્રાહ્મણી નદીએ, અને પાણીનું બેડું ભરીને પાછી વળે આયરની દીકરી. ત્યારે સપના જોતી છે મિત્રો. દીકરી છે ને, સંસારના સપના કેમ ન જોવે? કે મારો રૂડા મોઢા વાળો આયર હશે, ઈ ગાવડિયું હું દોતી હશે ને ભેળી દોવા લાગી. સવારમાં વેલા ઉઠી હું અને મારો આયર ભગવાન દ્વારકાધીશના અને રાધેના ગીતો ગાતા ગાતા સાહ્યું ફેરશું. સંસારના સપના તો જોવે ને. સાહ્યુના ગોળા ઘુમાવતા હશું. હું સાસુ સસરાની સેવા કરતી હઈશ. પછી આગળ જતા અમારે નાના નાના બાળકો હોય છે, એ બાળકો મને માં કરતા પેલા વિચારતી આવે છે ઉપરથી કે હું અને આયર સવારમાં વેલા ઉઠી છાયું ફેરશું. ઈ ગાયું લઈને જાહે, ઈ કે ખેતરે જાહે, હું ઘરે કામ કરી હાહુરાની સેવા કરી. ઈ વિચારતી માથે પાણીનું બેડું છો તેડવા આવ્યા છે. વિચારતી 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 સંસારના સપના. સંસાર તો બહુ મીઠો છે, અને કદાચ દીકરી એમ કહેતી છે, હો હા, અટાણની જેમ નહીં સીધા નોખા થાવ, બાટલાય ભેળા લેતા જાય રાંધવાના, એમ નહીં. કે તો દીકરી એમ કહેતી છે માં રામબાઈ કે જાડવે એ જાડવે માળા નાખિયા રે. આ વાટાવદરે ટીબે હો. પ્રભુજી અમારા લખજો લાંબા લેખ રે મોઘો, આ મનખો ફરી ફરી નહીં મળે રે. હવે હું આગળ જાય ને, ડાયરો બેઠો છે એટલે મારે ઘૂંટો તાણવો જોઈએ. અહીંયા કોઈ નથી એટલે ભલે મોઢું ખુલ્લું છે, પણ પ્રભુજી સાસુ વિનાનું શું સાસરું રે. કે વાલા મારા સસરા વિનાની શું લાજ રે મોઘો. મને સસરો સાસુ ને નરવા રાખજો કે સાસુ વિનાના મારે આશીર્વાદ કોણ આપે? સસરા વિના હું લાજ હેની કાઢું? સાસુ વિનાનું હું કામનું? એ મનખો ફરી ફરી નહીં મળે. ગાતી આવે છે. અને પછી વિચાર કરે મારા નાના નાના બાળકો હોય છે, મારો છેડો પકડશે માં 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 કરીને. મિત્રો તંદ્રામાં વહી ગઈ હતી રામબાઈ માં. મને મારા બાળકો માં કરશે, એ તંદ્રામાંથી આમ આવે, એ લઈને હાલી આવે. એમાં જ ભાન આવ્યું કે હજી તો મને તેડવા આવ્યા છે. ઈ ભાન કરાવ્યું કોણે? દુકાળિયા બાળકોએ આવી અને શેડો તાણ્યો, માં માં કરીને આમ શેડો તાણ્યો ઓઠણાનો. તઈ ખબર પડી કે હજી તો મને તેડવા આવે છે, આવ્યા છે ઘરે. અને હું પાણી ભરવા આવી મારા બાપના ગામમાં છું. હજી માં કરીને કીધું કરે મને કેમ માં કયો છો? તા તો ચારે બાજુથી ટોળું વળી ગયું. એ વખતે એવો દુકાળ પીડ્યો હોય છે. ઘણી વખત ધરતી માથે મિત્રો દુકાળ પડે ને, ત્યારે માણસના અહીંયામાં માનવતાનો પણ દુકાળ પડી જતો હોય છે. મા બાપ વગરના બાળકો થઈ ગયા હોય અને દુકાળિયા કરીને કાઢી મૂકે, કોઈ ખવરાવે નહીં, કોઈ પાણી પાય નહીં. અને શેડો પકડીને મીંડા તાણવા, માં મને કોઈ પાણી નથી પાતું, કોઈ ખવરાવતું નથી. માં
આજે અમે બધા હુતા હતા ને, એક ગામના પાત્રમાં ઉકરડા પાસે સવારે જાગ્યા તો 4 બાળકોને દુકાળિયાઓને કૂતર્યા ખાતા હતા, મરેલાઓને. માં હવે આટલા બચ્યા છે, અમને પાણી પા. પણ તા તો વિચાર થયો કે હાય હાય હાય, સંસારની આ હાલત. ઈ ઘડીકની માલિકોર બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે, અંદર હેરડો પીડ્યો ઊંડો. મિત્રો, જહા ચાવડાની દીકરી આ મયુરનગરના ટીમે એક દી ઘડીક પેલા સપના જોતી હતી હાહરામાં જવાના, હાહુ હરાના, પોતાના આયરના. ઈ સપના જોતી હતી, ઈ આયરાણીને હેરડો પડી ગયો. હાય 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 હાય, આટલી માનવતા મરી ગઈ કે બાળકોને દુકાળિયા ગણીને કાઢી મૂકે અને કોઈ પાણી ન પાય ને કૂતરા ખાઈ જાય જીવતા માણસને. આ મારી કાયા અટાણે કંચનની છે, જુવાન સૌતા સુધી એક દી મારી આ હાલત થાહે. અને તરત જ સીધી બધી પાણી પાવા માથેથી બેડું હતું એમાંથી પીઓ મારા બાપ, પાણી પી લ્યો. ગામના ટૂંકમાં આખી વાર્તા તો બહુ જબરી છે. અને પાણી પીવરાવા માંડીને માણસોએ જોયું, એને કીધું કે અરે હાય હાય, ગામના મુખીને બોલાવ્યા માંડ્યા, થોડીને જોવા બધા આ રામભાઈ દુકાળિયાને પાણી પાય છે. ગામમાં વાયુના તળ વયા જાહે કુવાવના, આ દુકાળિયાને પાણી ન પવાય. બધાય ના પાડે, રામભાઈ કાંઈ કાન દે નહીં કોઈને. ગામના કોઈ મુખી છે, એને કીધું કે બેન તને ખબર પડે કે નહીં દીકરી, આને હું કામ પાણી પાછો ગામનું ધનોત પનોત કાઢવું છે કે શું કામે આને પાણી ન પાવાય? આપણા હોય તો કે પણ આપણા ક્યાં છે? આ તો ક્યાંકથી આવેલા દુકાળિયા છે. કે આપણા હોય ના ગામના ભાણિયા હોય તો કે તો ખવરાવાય હોત, તો પાણી નહીં ખવરાવાય પડે, પણ આપણા ભાણિયા હોય તો ને. તઈ રામબાઈ માં કીધું કે આજથી રામબાઈ એની માં છે ને આ મારા ભાણિયા છે, હવે મારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. ભલા માણસ, આ તમારા ગામના ભાણિયા, મારા બાળકો. હવે રામબાઈ ને બીજું કાંઈ કામ કરવાની જરૂર નથી બીજે ક્યાંય. અને ઘૂંઘટો તાણવાને બદલે એમને બેડું લઈને આવે છે. ફળિયામાં, જહા ચાવડાના ફળિયામાં માણસો બધા બેઠા. એમની પેઢીના મિત્રો, આ સરપંચ સાહેબ ના બધા એમના અહીંયા છે અત્યારે. કઈક 7મી પેઢી કે છે એ રામબાઈ માની, જે જહા ચાવડાની પેઢી. એટલે ઈ ફળિયામાં બધો ડાયરો બેઠો હોય, હારા તરફથી તેડવા આવ્યા હતા ને આમ ઘૂમતા વગરના આવ્યા. એટલે તો ઈ હજી માન્યતાઓ હોય આપણી, તેદી તો કેવી માન્યતાઓ હોય છે. એમ થઈ ગયું કે આ દીકરી ગાંડી થઈ ગઈ છે, શું આને થયું? કેવા વાળાએ ટૂંકમાં વાત કરી દઉં, કીધું હશે, બોલવા વાળાએ બોલ્યા હશે. એને એક જ વાત કરી કે આલ્યો આ તમારું બેડું, અને પછી હવે મારે મારા બાળકો મારી રાહ જોવે છે, મારા દુકાળિયા બાળકો. હું એની માં છું. પરમાત્મા મને સંતાન આપી 2 સંતાન, 3 સંતાન, 5 કે 7 સંતાન આપશે, પણ મને પરમાત્માએ પરબારા 15 17 સંતાન આપ્યા છે. ને હજી કેટલાય સંતાન મારી રાહ જોતા છે. હું જહા ચાવડાની દીકરી, હવે જેટલા બાળકો રાહ જોતા હોય એની માં ન બનું તો હું રામબાઈ નહીં. ભલા માણસ, તો મારે બીજું જીવન અવતાર લેવો પડે. ભલા માણસ, અને જોડી લઈ નીકળી ગઈ છે. હું ઘણી વાર બોલ્યો છું, મધર ટેરેસાના નામનો મધર્સ ડે 2 દી પહેલા ગયો. આપણે કોઈની ટીકા નથી, પણ એક કહી દઉં, હું બધા ધર્મને આદર દેવા વાળો, પણ આપણને નુકસાન કરે એને ટકોર કરવા વાળો છું. મધર ટેરેસાએ આપણા માટે કાંઈ સારું નથી કર્યું. એને ભલે સેવા કરીએ છીએ, પણ આપણા ધર્મમાંથી લઈ જવા માટેના કામ કર્યા છે. હું જેટલું જ્યાંથી બોલ્યો છું એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયારી સાથે બોલું છું. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું. હા, એમને બણગા નહીં, ફૂકી નથી દેતો કામ. એને તો ધર્મ પરિવર્તન કરવાનું કામ કર્યું છે. એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે, બરોબર? પણ મધર્સ ડે ઉજવાય છે જેના નામનો, એ મધર્સ ડે ને પૂછો. આયરની 2 દીકરીઓ અમરમાં, પરબમાં, અને અહીંયા રામબાઈમાં એનો શીલો જોઈ ને, ઈ શીલો જોઈને મધર ટેરેસાએ તો ખાલી થોડાક ડગલા માંડ્યા હતા. ઈ શીલે એના નામનો મધર્સ ડે વર્લ્ડમાં તો આ અમારી માં છે એના નામનો. પણ આપણે શું કીધું નહીં બહુ કોઈનું, કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરેથી નીકળે છે. ઘોડા ઉપર સવાર થઈને એક ગામથી બીજે ગામ જવું હશે, ગાંડી ગીરના પડખેનું કોઈ ગામડું. ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી ગાજ ગન થોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા ખરા કબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા. ઈ ઘોડલી લઈ અને માણસ નીકળે. એમાં એક નદી આવી. નદીનો હામો કાઠું ઘોડી ધીરી ધીરી પોતે માથે બેઠો છે, ચડે છે. જંગલ છે, ગીર છે. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા સીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ઘોડલી ધીમી ધીમી વિજાય. એમાં બાજુમાં કરમદીનો ઢુવો. શબ્દની શું તાકાત છે, એટલે કરમદીનો એક ઢુવો ઝાડનો, અને એ ઢુવામાં એક હાવજ પડેલો સિંહ. અને આ એવો અડીખમ સિંહ પડેલો ને, એ હું હુકારા કરે, પીડાતો એમ
એમાં કણસતો હતો, જે ત્રાળ મારે ને હું કે મોજમાં એમ નહીં, કણસતો હતો પીડામાં. અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડે સવાર સાંભળી ગયો, ઘોડીમાંથી નીચે ઉતરી ગયો, ઘોડીને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડીથી લગામ એને આમ કરી દે ને, એટલે સમજદાર ઘોડું પછી ત્યાંથી ખહે નહીં, એને બાંધવું ન પડે. એ આમ કરીને વયા જાય, એટલે પછી ન્યા ઉભે આવે ત્યાં સુધી, અથવા તો અવાજ કરે બોલાવવાનો તો ન્યા આવે. એ ઘોડીને ઉભી રાખી દીધી અને પોતે તરવાર ખુલ્લી કરી અને ધીમે 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 ડગલા માંડે છે. ને આમ કરમદીને ઢુવામાં નજીક જઈ જોવે છે ત્યાં તો ડાલા મથો હાવજ હૂતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે. પગમાં ગીરની મીંઢોળીનો કાંટો લાગેલો, પોતાના હાવજના પગમાં મીંઢોળીનો કાંટો બહુ જાડો આવે ગીરમાં હોય, એનો કાંટો લાગેલો નહીં, પાક્યો થાંભલા જેવો પાકીને પગ થયો. અને એમાં નજીક જઈને જોયું કે ઓહો, આને તો આ પગમાં કંઈક લાગ્યું છે. હાવજ આંખ બંધ છે, ઉંકારા કણચાટ કરે ને આમાં પગ કરે આડો પીડ્યો. આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને, બિચારાને બહુ પીડા છે, પણ હાવજ છે કેમ જાઉં. વળી વિચાર થયો, જે થાય આની પીડા હણવી છે તો હું મરદ નો કહેવાઉં. હાવજ હું હુંકારા કરતો અને હું વયો જાઉં તો મારી માનવતા લાજે. ધીરે ધીરે બુગાડા પગ કરીને વયો ગયો. હાવજની આંખ બંધ, આમ પગ કરે, જાડો પગ થઈ ગયો. પાસે જઈને છેટેથી તરવાર, જે એવી તરવાર હતી કે આમ તરવાર ઊભી રાખી હોય, એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે, એટલે માખીના બે કટકા થઈ જાય. રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને અહીંથી ફૂંક મારે અને આમ રૂની પૂણી એક ગોથું ખાય તો એના બે ભાગ થઈ જાય. આવી ધારવાળી તરવારની અણી ધીરેક દઈને હાવજનો પગ હતો એના પંજામાં જ્યાં પાકેલું હતું ને આમ કરીને આમ સરળ દઈને જરીક અણી અડાડી, પણ ત્યાં તો પજ પુરુનો આમ ધોજ છૂટ્યો ત્યાંથી, કારણ કે પાકેલો પગ એવો પાકેલો. અને મીંડો પચ પરુ બધું નીકળવા મીંડ્યું. એટલે આ ધીરે ધીરે નજીક ગયો. હાવજે આંખ ખોલી પાછો આમ જોવા માંડ્યો, પાછો આંખ બંધ કરીને આમ મોઢું આગું કરી ગયો. હાવજને ખબર પડી ગઈ કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો. પ્રાણી બધું સમજે છે, નુકસાન પુગાડવા નથી આવ્યો, આ મને મદદ કરવા આવ્યો છે. હાવજ સાનો મનો થઈ ગયો ને આને ધીરે એક દઈ આમ જઈ છેટેથી લાંબા આમ હાવજનો મોઢેથી એને ખબર પડી ગઈ કે આ મને નુકસાન હવે નહીં કરે. એના મોઢા ઉપર ખબર પડી જાય, ગીરમાં રહેતા હોય ને એને, કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં. એ ધીરે ધીરે પગની માથે આમ દબાવી અને બધું પચપરું કાઢી નાખ્યું. અને બાજુમાંથી જે કાંઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય, જીપટા ને એવા પાંદડાને તોડી સૂંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો. એ પાટો વાળી દીધો હાવજને, સિંહને. અને પછી ધીરે એક દિન છેટો દઈને બેઠો. હાવજને ઘડીક સીતાન વળી ગયા, હાવ એમ થઈ ગયું, બેભાન જેવો થઈ ગયો. પછી ભાનમાં આવ્યો, ધીરે એક દિન બેઠો થયો અને એક પ્રેમની નજરથી ઓલા માણસ સામે જોવા માંડ્યો. એને વિચાર થયો કે ઓહો, આ હાવજ બચી ગયો ને મરી જાત. એ માણસ ઘોડી ઉપર સવાર થયો, પણ પાછું બાર ગામ જાતો તો એ બાજુ ન ગયો, ઘર બાજુ વળી ગયો. શું કામે? કે પાછું હાંજે જોવા આવું છે, હાવજ અહીંથી ક્યાંય વયો જાય છે કે આને શું થશે. એ હાલતો થયો, એ માણસ હાલતો થયો, હાવજ વાહે હાલતો થયો. ધીરો ગામમાં આવ્યો. આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં વયો આવ્યો. હાવજ વાહવાય ગામમાં આવ્યો, પોતાની ડેલી ઉઘાડીને અંદર ગયો. હાવજ વાહે આવ્યો, ગામ આખું જોવા ભેળું થઈ ગયું. એટલે કીધું ખોટો દેકારા ભેગા થાવમાં હાવજ નુકસાન નહીં કરે, કારણ કે મેં એના પગની પીડા હેણી છે. ભલા માણા નાનામાં નાનું કોઈ જીવ હોય કે કોઈ માણસ હોય, ઈ એનું ઋણ ન ભૂલતું હોય. આ તો હાવજ છે, ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે. ભલા માણસ મેં એની પીડા હેણી છે. હાવજ કેવી રીતે ભૂલી શકે? મિત્રો હકીકત વાત એ છે, એ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને ડેલીએ જોકમાં અને દિવસનો પાછો વયો જાય. આનું રાત આખી રક્ષણ કરે, દિવસનો પાછો વયો જાય. ધીમે ધીમે પગ તો મટી ગયો, દિવસનો વયો જાય, શિકાર કરી લે, ખાઈ લે. સાંજ પડે એટલે આની ડેલી આવીને બેસી જાય. પછી તો ગામ આખાને ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે. મિત્રો બને છે એવું દ્રષ્ટાંત હોય કે જે હોય તે, પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે. પછી બને છે ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા. હાવજ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે, કેહરી ભૂહરી લટાળો. એમાં કોઈ મહેમાન ડેલીએથી દાખલ થયા ને આમ કરીને આમ જોયું, નજર પડી, ખબર પડી કે ઓહો સિંહ બેઠો છે, હાવજ બેઠો છે. મહેમાન ન્યા ઉભા રહી ગયા. અરે સિંહ છે, અરે કે વૈયાવો, ઈ કાંઈ કરે નહીં, પાળેલો છે, ઈ નુકસાન નથી કરતો, કોઈને કાંઈ નહીં કરે, તમે તમારે વૈયાવો, ઘણા સમયથી છે ને ઈ કાંઈ નહીં કરે. તોય બીવે ને, બાંધો હોય તો કુતરાથી માણસ બીવે કે આ તો હાવજ છે. અરે પણ કે બાંધો નથી ને કેમ આવું? અરે વૈયા આવો ની ભાઈ, અમારો પાળેલો છે. વળી જરાક આલે, વળી પાછા ભાગે. હાવજ આમ જોવે ત્યાં તો ગાત્ર મંડે ગળવા. નહીં કે તમે લ્યો હું આડો ઉભો. હવે સાંભળજો, શબ્દની વાત છે આખી. આ વાત કરવાનું કારણ અહીંયા શબ્દની વાત, જે સાણકે કીધું 3 રતન.
અન્ન જળ અને વચન, આ વચન કે શબ્દ જે કયો એટલે હું આ વાત કરું છું. ઈ માણસે શું કીધું કે તમે સમજતા નથી મહેમાનો, આ હાવજ નુકસાન નહીં કરે, આ તો મારો પાળેલો કૂતર્યા જેવો છે, મારો પાળેલો કૂતર્યા જેવો છે. એ કીધું ને હાવજે 3 વખત માથું ધૂણાયું અને એક ડણક મારી ધરતી માથે એક થાપો માર્યો અને ડેલી બહાર નીકળી ગયો. મિત્રો શું વાતો છે સૌરાષ્ટ્રની ધરતીની, સાંભળજો. હાવજ ડેલી બહાર નીકળી ગયો. મહેમાન આવી ગયા, રોકાણા. મહેમાન ત્યાં સુધી હાવજ અંદર નો આવ્યો. મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળિયામાં આવીને 2 થાપા ધરતીની માથે માર્યા અને ડણક મારી. હટાણ સુધીની ઘટના તો હકીકત છે, પણ હવે કવિ દ્રષ્ટાંતમાં લઈ જાય છે. સાંભળજો. ડણક મારી એટલે ઓલો ગરદણી ધ્રુજવા માંડ્યો. કીધું કે મેં તને હાજો કર્યો છે, તું મારા હામો કેમ આમ કરે? તો કે હું સિંહ છું, હું હાવજ છું, હું મારો ગણ નો ભૂલું કોઈ દી. પણ સાંભળી લે, હું તારો ગણ ઉતારવા માટે કાયમ રાતે આવીને તારા રખોલા કરું છું. તે મારો કાંટો કાઢીને મને જિંદગી આપી, તું મારો જીવન દાતા છો એટલે બચી ગયો. તું મને મારી નાખ તો હું તારા હામો મોઢું નહીં મારું કોઈ દી, તું મારા કટકા કરી નાખ. હાવજ કે છે પણ ત્યાં જે મને કૂતર્યો કીધો ને એ મને બહુ વહેમું લાગ્યું છે. ઓલો કે જે થયું ભૂલ થઈ, ભૂલ નહીં. ઓલો કુવાડો પડ્યો એ ઉપાડ, એ માણસે કુવાડો ઉપાડ. હાવજે કીધું ઉપાડ્યો, મારા માથામાં માર. ઓલે ધ્રુજતા હાથે માથામાં કુવાડો માર્યો. પછી કાઢી લે, આમ કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો થયો. ઓલો માણસ ધ્રુજતો ઉભો રહ્યો ને હાવજ જંગલમાં વયો ગયો. મિત્રો 12 વર્ષ સુધી નો આવ્યો, 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો કોઈ દી. 12 વર્ષ પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો, કર્યું આવીને ફળિયામાં. ઓલો માણસ કે આને પાછું કૂતર્યો કીધો તો યાદ આવી ગયું, શું થયું? ધ્રુજવા માંડ્યો. હાવજ કે ધ્રુજમાં અહીંયા આવ્યો. 12 વર્ષ પછી પાછો, હવે હું બુઢો થવાની તૈયારીમાં છું, જાજો જીવી હે નહીં. 12 વર્ષ પછી હાવજ 20-22 વર્ષ જીવે. એટલે કે 12 વર્ષ પછી હું પાછો આવ્યો છું. તને નુકસાન કરવા નથી આવ્યો, તું મારો જીવન દાતા છો. પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ કે હા, કે જરીક જોઈ દે ની ઘા જડે છે. બોલો ધ્રુજતે હાથે આવીને કે જો હરખું જો, ઓલી જટામાં આમ કરે ને હાવજના વાળમાં ક્યાંય દાગ જડે નહીં. કારણ કે 12 વર્ષ ત્યાં રૂજાઈ ગયું, વાળ ઉગી ગયા, બધું પૂરું. કે તે ઘા કર્યો તો ઈ દેખાય છે કે નથી? ઈ તો રૂજાઈ ગયો, મટી ગયો. તો કે તો સાંભળી લે, તે મને કુવાડાનો ઘા માર્યો તો ને, ઈ તો કેદુણો રૂજાઈ ગયો, પણ તે મને કૂતર્યો કીધો તો ઈ રૂજાણો નથી. હજી મારે જટ મરી જાઉં તો હારું એમ થાય છે. ભલા માણસ પાટા પીડું ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એના કદીનો ઓહડ કાગડા કાનિયા. વેણના જે ઘા છે ને એના કોઈ દી રૂજાતા નથી, વેણ મારેલા. એટલે શબ્દની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે. રતિને ઓહડ રાજિયા, કવિ રાજિયાનો દુહો છે આ. પણ અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આ રાજમાં મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ભગવાન
जोगी जलिया जोगी जलिया भगवान मोगल माने आ कड़ी में गाय भाग्यशाली चारण नो भीमराणा ने એટલે મને તારીખ યાદ આવે છે 20/5 ભગુડા ને ટીબે અંતરિક્ષ માંથી ભણકારા વાગે છો ભગુડામાં માનો 28મો પાટોત્સવ છે એમાં બધા જ કલાકારો ગુજરાતની ધરતીના છે એમાં હું પણ જવાનો છું એટલે મને કડીમાં કહેવાનું મન થઈ જાય અરે તારીખ 20 બધા રાખો તારીખ 20 બધા થઈ જાજો ત્યાર મારી ભગુડા વાળી ના વાગે ભણકારા ભણકારા નગરમાં આયા 18 વરણ આવ્યા છે સનાતન ધર્મનો માંડવો છે પણ અમારો મામા ડાયરો ઘણો છે એટલે મારા લખેલા ગીતની એકાદી કડી મને યાદ આવે અડીખમ છે ગુણ આયર આયર
ઘડી ખમશે તુલ આયર છે પેટ જેના હાયર કોઈ દી નવો કાયર જગમાય વાત કાયર કાયર મરવું છે તોય મોજો જઈ જઈ સરામ જોજો અને માલધારી ડાયરો પણ અમારો દેખાય છે ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે એટલા માટે એકાદ કડી ખાલી તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ મન માલ જોયું હે માલધારી કયો માલધારી હા તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાકડીએ